यार તમારો શર્ટ મસ્ત છે યાર. થેન્ક યુ. યુએસએ થી લાવ્યું ભાઈ. 2500 રૂપિયાનો શર્ટ લાવ્યું. અને કોટી 1200-1300 માં પડે. કેનેડા થી છે આ તો. અરે વાવ ગ્રેટ. અરે થેન્ક યુ. તમારું બધું પત્યું ઇન્ટરવ્યુ ચાલુ કરીએ. હા કરો, એક્શન કરો ફટાફટ. ચાલો રેડી, એક્શન. હેડો ચાલુ કરો. પેલીને તો બોલાવો. હેલો. હલો હલો હલો. શું થયું? છે ને ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયું બરાબર. આપણું આ ટિકટોક છે ને થોડી વાર માટે તમે સાઈડમાં મૂકી દો, નહીતર છે ને નહીતર શું હે? શું કરી લેશો? કરી શું લેશો તમે? એટલે તમને ફરી બોલાવીશ કે ભાઈ ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયું છે. બાકી હું શું કરવાનું તો ચૂપચાપ ચાલુ કરો. હા તો રેડી. કેમેરામેન તમે રેડી છો? બધું કરો ચાલુ. હા. ટીવી 420 कैमरामैन मुकला के साथ टिकटॉक इंटरव्यू एक्शन. હા તો સ્વાગત છે તમારું અમારા આજના ઇન્ટરવ્યુમાં. જેમાં મારી સાથે જોડાયા છે એક બાજુ ટિકટોકના લવર અને એક બાજુ જોડાયા છે ટિકટોકના હેટર. ગાંડા હેટર એકદમ. આમ તો હું તમને પૂછવા માંગીશ કે મ્યુઝિકલી અને ટિકટોકમાં ફરક શું? તમને એટલું પણ નથી ખબર? નહીં ખબર. ખાલી મ્યુઝિકલીનું નામ ચેન્જ કરીને ટિકટોક રાખ્યું છે. એ મન ભાવે ચેન્જ કરી નાખો નામ. હા તો એમાં શું છે? થાય જ હા તો તમારા નામની પાછળ મારા નામ લગાવી દઉં અને તમે પર્સન નામ જગ્યાએ મારા નામ લગાવી દો. તમે મારાથી ગો થોડું પોસિબલ થાય પોસિબલ. શું? કંઈ નહીં, આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો તમને પૂછવા માંગીશ કે આપણને ટિકટોકમાંથી કોઈ આમ ટેલેન્ટ મળી શકે? ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માટે કોઈક નવો પાર્ટિસિપેટ આપણને અંદરથી મળી શકે? ટિકટોક માંથી ટેલેન્ટ એમ? હા ટેલેન્ટ જ કહું. અરે મારા જોડે એવા એક્ઝામ્પલ છે, હું તમને બતાવું છું. આ માણસ ચાલે છે જો. આ ચાલવામાં કયું ટેલેન્ટ હોય? અરે મ્યુઝિક પ્રમાણે તો ચાલ ભાઈ, એટીટ્યુડ તો લાય. આ તો આ બીજો વાહિયાત પ્રાણી આવ્યો દુનિયાનો. આ પ્લેન ને જીમ સમજી બેઠો છે જો. હાથ હલાવ પગ. અલે ભાઈ જીમ નથી આ યાર. આ માણસ આ પાછો હાઈ કરશે. અરે સૌથી વાહિયાત વિડીયો, ઘટિયા વિડીયો. આ એક તો બે જણીઓ કેટલી ચગી ને યાર. આ જો હાથ હલાવ્યો પગ હલાવ્યો બે. અરે શું યાર. ઓબ્જેક્શન માય લોર્ડ. કોર્ટમાં બેઠા તમે અત્યારે? કોર્ટમાં છો બેન? હા એટલે હું એમની વાતથી સહેમત નથી. આ તો તમે જ મને કહો કે ટિકટોક માંથી આપણને કયું ટેલેન્ટ મળે? ના, કયું ટેલેન્ટ મળે? ટિકટોક માંથી આપણને પ્રોપર ડબિંગ આર્ટિસ્ટ મળી શકે છે. સીન પ્રમાણે પ્રોપર એક્ટિંગ કરતા લોકો આપણને મળી શકે છે. સીન પ્રમાણે લોકો પોતાના એક્સપ્રેશન્સ ચેન્જ કરીને પરફેક્ટ વિડીયો અપલોડ કરીને પબ્લિકને બતાવે છે. ત્યારે પબ્લિક એમને સારો એવો સપોર્ટ કરે છે અને એમના ફોલોઅર્સ અને વ્યુઅર્સ મિલિયનો સુધી પહોંચાડે છે. મિલિયન? આ તમે મિલિયન ફોલોની જે વાત કરી બરાબર. હવે હું તમને મારી સ્ક્રીન પર થોડુંક વિડીયોઝ બતાવું ટિકટોકના. એમાં તમે જો જે લોકો સારા ફેસના એક્સપ્રેશન્સને કરે છે એ લોકોના વ્યૂઝને ફોલોવર જુઓ. અને જે લોકો પેલી 5 વાર તમે જન્મ્યા હો ત્યારે ખબર છે નાની ટી શર્ટો આપવા આવે જન્મે છોકરાઓને, એવી નાની ટી શર્ટો પહેરી લોકો ભડવાખાની કરે છે ટિકટોકની અંદર. એમના તમને વ્યૂઝના ફોલોવર જુઓ. તમે જો ટિકટોકમાં શું એકચ્યુઅલીમાં શું જોવે છે લોકો. બરાબર, જો સ્ક્રીન પર જુઓ. હા તો જો આ છે ફેસ એક્સપ્રેશન્સના વિડીયો બરોબર. આ ભાઈબંધના આના એક્સપ્રેશન્સ બધું જુઓ તમે. જે કોઈ જોઈ નથી રહ્યું, લાઈક નથી કરી રહ્યા. આના ફોલોવરના તમે એ બધું જુઓ, હાર્ટ કેટલા છે. અને હવે આ જુઓ કે એકચ્યુઅલીમાં લોકો શું જોવે છે. આ ટેલેન્ટ છે ને, આ ટેલેન્ટ છે. આમાં આ ટેલેન્ટ કહેવાય. આના ફોલોવર નહીં જુઓ. યસ બરોબર છે. જે લોકો રિયલીમાં ટિકટોક નો યુઝ કરવા માંગે છે ને એ લોકો આગળ વધતા નથી, પણ જે આવી ભડવાખાની કરે છે એ લોકો આગળ વધી જાય છે. આગળ વધે છે આમાં. હા તો હું જનતાને પૂછવા માંગીશ કે તમારું શું કહેવું છે આ ક્વેશ્ચન ઉપર. તો અમારો ટોલ ફ્રી નંબર છે, 1 મિનિટ ઉભા રહો. કઈ વખતે વાયર ભૂલી ગયો તો લગાવવાનો. બરાબર છે. બરાબર ચાલુ છે. હા તો અમારો ટોલ ફ્રી નંબર છે 000000000 અને પછી 10. તો તાત્કાલિક અમને કોલ કરો અને અમને જણાવો કે તમારું શું કહેવું છે આ ક્વેશ્ચન ઉપર. તો તાત્કાલિક કોલ કરો ફટાફટ આ નંબર ઉપર. રિંગ વાગી. બરોબર. અલા ભાઈબંધ આ સ્પીકર પર કઈ તો થાય ને ઉપર વડે દબાવો. આ રાઈટ કે લેફ્ટ વાળું ઉપર નું? રાઈટ વાળું. હા હેલો. હા તો સ્વાગત છે તમારું ટીવી 420 ની અંદર. બોલો તમે શું કહેવા માંગો છો અમારા ક્વેશ્ચન ઉપર. અલ્યા પેલા મુકેશભાઈ ફોન આપો ને તમારે ત્યાં છે ને જે એને એમને ફોન આપો. ના અહીંયા કોઈ મુકેશ નથી ભાઈ. બધો રોંગ નંબર લાગે છે. અરે મારા ભાઈ પેલો મુકલો છે ને તમારા કેમેરામેન. અલા મુકલા તારો કોઈ ભાઈબંધનો ફોન લાગે છે. આ બોલો શું કામ હતું મુકલાનું? અરે એને કહો પેલા પ્રી વેડિંગ ના ફોટા મોકલે મારા.
તારા પ્રી વેડિંગ ના ફોટા કઈ અહીંયા ભાઈ રોંગ નંબર મૂકી દે. તારા પર્સનલ નંબર આલ ને ભાઈ. આમાં પ્રી વેડિંગ વાળાના ફોન આવે ફોટા લેવા ફોટા આપવા માટે બેઠા એ જ ને. આ ફોન આ રાઈટ કે લેફ્ટ લે બેલું બટન ઉપરનું રાઈટ. હા હાલો તો સ્વાગત છે તમારું અમારા ટીવી 420 ની અંદર. બોલો તમે શું કહેવા માંગો છો અમારા ક્વેશ્ચન ઉપર? હા હા અમારા જોડે જ બેઠા છે ને. શું એટલે હા તારે વાત કરવા માટે નહીં, તમારું કોઈ છે મંતવ્ય ક્વેશ્ચન પર તમે કઈ કહેવા માંગો છો? ના તો મૂકી દો ફોન. હા મૂકી દો કે મારે વાત કરવી છે એમની જોડે. શું શું આવી શું વાત કરવાની? હા ખોટું એવું પડે. હાલો તો સ્વાગત છે તમારું અમારા ટીવી 420 ની અંદર. બોલો તો તમે શું કહેવા માંગો છો અમારા ક્વેશ્ચન ઉપર? કેટલા વાગ્યા સુધી ખુલ્લી? હા આપી દઈશ. હા હા બીજી વાર નંબર પર ફોન ના કરતા. હા અંદરની વાત. હા તો આપણે આપણા ઇન્ટરવ્યુને આગળ વધારીએ. તો હું તમને પૂછવા માંગીશ કે આ તમે જ્યાં તે રસ્તા ઉપર આમ ટ્રાયપોડો સેટ કરીને લટકા કે ઝટકા કે ભટકા કે ધ્યાન મેં રહે એટલે તમે આમ રસ્તા ઉપર ટ્રાયપોડો સેટ કરી કે જ્યાં ત્યાં નાચવા માંડો હોય બરાબર, એ તમને સ્વભાવ સારો લાગે? આ બે છોકરાઓ સ્કૂલથી જતા હોય ને કે પેલા બેન કેવા નાચે કે કેવા ના આવું થાય, સારું લાગે તમને? તમારી ઇજ્જત નીકળે આમાં, ખબર તમને? શું થયું? હા સમજતા જ નહીં. અરે યાર જો હું તમને શું કહું છું. હા બોલો. આમના ઘેર છે ને મેરેજ માટે છોકરો જોવા આવે. હા બરાબર. એમને જેવો જોવે ને એવું તરત કહી દે ગુજરાતી ક્વીન અંડરસ્કોર 9892 પેલી રસ્તામાં નાચતી હતી. હા તો આવી ઇજ્જત કે તમે આ રસ્તા પર નાચો તમને સારું લાગે? આ શું છે? આનો એક જ સોલ્યુશન છે સાહેબ. આ જેમ પબજી વાળા લોકો જે રસ્તા પર જે પબજી રમતા હોય ક્યાં પેલા પોલીસ વાળા પકડીને જતા રહે, એવી રીતે જે બી લોકો ટિકટોક બનાવતા હોય ને રસ્તા પર આવી રીતે ટ્રાયપોડો ગોઠવી નાચે, આ નાચે સારું લાગે? ઇજ્જત નહીં કરે એ લોકોને બી ઉપાડી લેવા જોઈએ રસ્તા ઉપરથી અને ટિકટોક આખું બેન જ કરી દેવાનું. ટિકટોક બેન નહીં થાય. ટિકટોક બેન કરાવી દઈશું. ટિકટોક બેન નહીં થાય. અરે ટિકટોક બેન કરાવવા માટે હું એન્ટી ટિકટોક સંગઠન બનાવીશ. તમારા સંગઠન કરતા નહીં મારા કોઈ સંગઠન. users વધારે છે. અરે ભલે યુઝર વધારે છે, હું આખા વર્લ્ડ માંથી ને શોધીશ અને સંગઠન બનાવીને તમારું ટિકટોક બેન કરાવીશ. મારી ઓકાત હોય ને તો ટિકટોક બંધ કરાવીને અરે બતાવી. ટિકટોક બેન કરાવીશ છે સાલી ચુડેલ. મને અરે બેન જોડે નહીં, હા. મને તું કીધું. ખાસ વાત